સાફ કરવાનું છે. તો અમારા વિડિયાને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. વર્ષે 1500 માણસનું જમણવાર છે. વાહ વાહ. અને હું એવું ભાવભર્યું આમંત્રણ આપું છું. કાંઈ પગી દાવ બસ બબે જ દેવાના કા એટલા દેવાના ને. અમારા નવા વિડીયોમાં આજે અમારે સાફ કરવાનું છે થાપણ. જૂનું રામાદેવ પીર બાપાનું મંદિર છે એ આપણે સાફ કરવાનું છે. તો અમારા વિડિયાને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ફૂલ સપોર્ટ કરતા રહેજો કે નહીં. તો આજે અમારે જસ્મિતાબેન આખો વિડીયો જસ્મિતાબેનને પૂરો કરવાનો છે. તો જો જસ્મિતાબેન બધું દેખાડી દે છે. અહીંયા એટલું લાવ્યા છે કારણ કે મંડળવાળાને પણ અમારે જાણવા મળે. એટલે અમને બતાવી દઈએ કારણ કે કરી દીધી છે સાફ સફાઈ શરૂ વલ્લભભાઈને. કારણ કે આજનો વિડીયો આપણે ઘરે જ બનાવવાનો છે અને આજનો વિડીયો અમારે જસ્મિતાબેનને જ આખો બનાવવાનો છે. જસ્મિતાબેન કેટલું વેવી નાખ્યું આપણે ઓલો હાલો જ વેવવાનું છે. હાલો તમારો જ આખો વિડીયો આજ બનાવવાનો છે. હાલો આમ હાલો. જો અમારે આ પીછુભાઈને આજે અમારે ઘર ફેમિલીને જ આખું બધું વેવવાનું છે. કા દીદી જસ્મિતાબેન પાસે જઈએ આપણે. જસ્મિતાબેન કેટલું બાકી છે બેન? જસ્મિતાબેન આમ દે જોવાની કેટલું બાકી છે? આ બધું જૂનું કાઢ્યું તમે જૂનવાડી? સરસ. આ બધું આમ તમે જોવો તો ખરા કારણ કે અમે તો એવું લાગે છે કે બે જણા આમાં રહી જઈએ તો સારું આવે. 10,000 પગાર રૂપિયા 10,000 પગાર થઈ જાય અને એ ભાઈ સારું કરવાનું છે. તમે જોઈ શકો છો ફાઇનલ અમે આખું કંટાળી થઈને એટલો બધો સામાન કાઢ્યો છે ને હજી સામાન બધું કાઢવાનો છે. આ રીતની આખી હાલત છે. અમારે જૂનું થાનક છે રામદેવ પીર બાપાની શરૂઆત જે કરી હતી ને એ થાનક એની સાફ સફાઈ શરૂ છે. આપણે શર્ટ પહેર્યો નથી એટલે આપણે ઓછા દેખાયું કારણ કે આપણે હજી વ્લોગ ક્યારે પરફેક્ટ બનાવ્યો જ નથી. ક્યાં દઈશું ભાઈ? સાફ સફાઈ કરો ને દીકા. કરી નાખો સાફ સફાઈ કરો. સાફ કરો. હાલો ભાઈ શું કરો તમે? હાલો અહીંયા તમને જસ્મિતાબેન વેવવાનું છે તમારે બધું. ફૂંકણી શરૂ થઈ ગયો. મોર પૈસ પણ એટલા બધા છે. પૂંજારી અમારે મંડાણા છે. બધોય ડૂસો કાઢવાનો છે. અહીંયા આ મંડળનો અમારે વર્ષોથી કબાટ છે. અમારે એક રસોડું બનાવવાની વાતચીત ચાલે છે. આ વર્ષે બળી જાય કે આવતા સાલ બને બધું એવું હાલે છે પણ ખૂબ કચરો થઈ ગયો છે એટલે ધીમે ધીમે જોઈએ. હાલો આપણે જૂનો પર્સણ જો હવે હાલે એવું છે નહીં. જૂની નોટો નીકળી તો હવે ધીમે ધીમે પાછું આપણે થાપણ ગોઠવવાનું શરૂ કરી દીધું છે. સાફ સફાઈ ફૂલ કરી નાખી છે. પેલા અહીંયા ગોઠવું આમાં ગોઠવવાનું શરૂ થઈ ગયું એટલે આ રીતનું બધું છે. થાકી જા તો જો બધું હજી તો આમ કેમ પડ્યું આમ સાફ સફાઈ શરૂ થઈ. કંટાળો આવી જાય એટલો બધો સામાન છે. ધીમે ધીમે છોકરા પાસે કામ કરાવીએ છીએ કારણ કે એને આપણે નાસ્તો કરાવવા દેવાની શરત રાખી છે. ધજાવું ને થાપ કારણ કે આખું સ્થાપન સાફ કરી નાખ્યું છે. ફૂંકણી મારીને ધોઈને કલાશ જો અમારા નાના માણસો કામ કરે છે. જો પાલા સ્થાપન સજાવું બધું નાની બાળાઓ એટલે માતાજી કહેવાય એની પાસે આપણે ધોવડાવીએ બધું બરાબર. અને આપણે શું ખાવા દેવાનું છે? ભલે આપણે મંડળમાંથી 100-200 રૂપિયાનું મંચુરિયન થતું પણ અમારે કામ સરસ મજાનું થઈ જાય કે જૂનવાડી આસન્યા પીડ્યા આસન્યા પણ ધોવડાવી નાખ્યા છે. જો આ બધા આસન મંડળો સામાન અમારી પાસે ધોમ છે પણ અમારી પાસે કદર નથી. આટલા બધા રૂમાલ છે. જો ઘોડીલા માથે ને ચૂબી માથે રાખવા માટે અહીંયા પણ ધજાવું છે. એટલે આ રીતની બધી અમારી સાફ સફાઈ આજની શરૂ છે બરાબર. મંડળવાળા અમારો વિડીયો તો લાઈક શેર તો કરજો. મંડળવાળાને તો વિનંતી કરી કે અમારે થાપણ અમારી નાની માતાજીઓ આ કામ કરે છે એટલે અમારો વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર ને. ધજાઓનું કામ શરૂ છે. ધજાઓ મહિને શું છે આખા વરામાં તોય આપણે 90% બદરાઈ દીધી પણ થોડીક ધજાઓ સારી રાખી એટલે મેં કીધું રથબથ યાત્રામાં જોઈએ તો કામ આવે બરાબર. રામાપીરના નેજા આજે અમારા છોકરાઓ બહુ સરસ મજાનું નાની માતાજી કહેવાય ને એટલે એને અહીંથી હાલે. શું છે દાદા? તો ફાઇનલી આપણે દિવસે સાફ સફાઈ કરતાં પાછા વીઆઈ ગયા હતા આપણે કોરટે
પછી આજે હાથે બધાને જમવાનું બનાવી નાખ્યું છે બધા આવી જાવ મીટિંગ તો છે પણ માંડવા ભરવાય તમારા ઘરનો દાદાનો ભાઈઓ માસા પછી થાકી જાય એડી સાહેબ કેમ જાય એડી સાહેબ તો અમુક સભ્યો આવી ગયા છે ને અમુક બધા આવવાના બાકી છે પણ યાદ રહે ને એટલે માટે થોડો વિડીયો બધો ભેગો કરી આજની તારીખ તો ફાઇનલી કાલે આપણે વિડીયો રોથો અધૂરો કારણ કે અમારે અચાનક જવાનું થઈ ગયું હતું મુદતે તો અહીંયા પણ આ બધું કમ્પ્લીટ થઈ ગયું થોડી થોડી કાઢી અને આજે મીટિંગ પણ હતી અને થોડોક મંડપ પણ ભરવાઈ ગયા હતા તો અત્યારે જવાનું છે અમારે ફાઇનલી જે ઘરનું દાદાનું આખું જમણવાર છે તૈયાર થઈ જાય કઈ બાજુ કેમ જમણવારી કે પીરસવા જવું છે ધીમે ધીમે આપણે હવે લાવવાનો પ્રયત્ન કરીશું તો ફાઇનલી અમારે ઋષિકભાઈને બધે તૈયાર થઈ ગયા ને અહીંયા બધા નાસ્તો કરે છે નાજીને થોડુંક પણ દેખાડી દેવું અને બપોર પછી આપણે એડિટ વિડીયો કરી નાખશું ને પછી પાછું આજે અમારે આ કાળિયા ભીલનું આખ્યાન પણ રમવા જવાનું છે જય માતાજી અમારે ભાવનગરના મહેમાન ને બધા આમ હાલો જાય તો કેડો અમારું મહિલા મંડળ જાય છે કારણ કે અડધા અહીંયા ને અડધા અહીંથી એમ નીકળ્યું છે જયા છે ને અમારા પ્રમુખ છે પણ આ બહુ મોડું કરે આજના આયોજનમાં શુભમ દાદાના લગ્નનું જમણવાર છે 1500 માણસનું જમણવાર છે વાહ વાહ અને હું એવું ભાવભર્યું આમંત્રણ આપું છું કે બધા ધર્મશાળાની અંદર દિયાલ ગામની અંદર બધા ગામ સમાજના જેટલા છે 1.5 જણાને મેં બધાને આમંત્રણ દીધેલું છે તો અહીંયા જમવા માટે પ્રસાદ લેવા માટે વધારે એવું મારા પરિવાર તરફથી મારું ભાવભર્યું આમંત્રણ. વાહ વાહ તો આ રીતનું છે આયોજન ધીમે ધીમે મંડળો આવે છે દાદાને માન ખાतिर હજી ઝાઝા મંડળો ઝાઝા લોકો આવવાના છે સેવામાં હા રત્નેશ્વર ગ્રુપના મહિલા મંડળ છે રત્નેશ્વર ગ્રુપના પ્રમુખ પણ કંઈક આવી ગયા અહીંયા આયોજન છે એડી સાહેબ આખું આયોજન કરી રહ્યા છે બોલો કાંઈ બોલો નહીં ને કાંઈ બોલો નહીં ને હું બની ગયો શાક તો અમારે ખેમા કાકા રસોડું બનાવે છે દાળ ભાત બની ગયું છે અને શાક થોડું બાકી છે હું બનાવ્યું ખેમા કાકાએ શું બનાવ્યું જોતા વાલો આ રીતનું આખું શરૂ છે તમારું ગ્રુપ હું કામ એ મિક્સર કોઈ આયકું બખાડી નાખ્યો છે જોઈ શકો રત્નેશ્વર ગ્રુપ ફૂલ કામે લાગી ગયું અમારા પ્રવીણભાઈ આવી ગયા છે પ્રવીણભાઈ તમે તો ફરવા પણ આપણે નવી સિસ્ટમ આવી છે કામકાજ હોય તો કહેતો પાછું પ્રસાદ બની રહ્યો છે જમણવાર આખો તૈયાર છે દાદા પણ રસોડામાં આવી ગયા છે પ્રભુ પ્રસાદ એક નંબર બનશે ને વાહ તો વાંધો નહીં અમારે ભગવાન પણ હવાર દિન કામ કરે છે બુધાલાલ પ્રસાદ બનાવે છે જો તમે સાચું લાગે આ રત્નેશ્વર ગ્રુપની ટીમ છે પણ કંઈક સરસામાં પડી છે મોટી સરસા કંઈક હોય એવું લાગે છે અને અમારા ઘરનો દાદાની અહીંયા બેઠા છે પછી ડાયરો મોટો આમ બેઠો છે
બેઠા છે. અમારું મહિલા મંડળ પણ આની પાછળ બેઠું છે. અને જો અહીંયા રસોડું બધું તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે ને અહીંયા ભજીયાનો સામાન તૈયારી થાય છે. બરાબર, શાક રોટલી બધું બની ગયું છે ને. એક ભજીયા બની જાય એટલે અમારે જમણવાનું બધું અમારી માથે છે. જો અમારા ઉપર થોડોક થાકી જાય લાવું. કેટલી વાર છે ભાઈ ખબર નહીં એને. આમ છે અમારું મહિલા ગ્રુપ. અડધા ફરે અડધા બેઠા. હું કાકા એટલી બધી સ્પીડમાં બનાવો કાકા. ભજીયાનો લોટ છે બધે. જમણવાર શરૂ થઈ ગયું છે. હાલો હવે શરૂ કરાવો ધીમે ધીમે. ફાઇનલ જોઈ શકો છો કે રત્નેશ્વર ગ્રુપ ટીમની જબરદસ્ત આ છે. હજી જમણવાર શરૂ કરવાનો બાકી છે. આ આપણું રત્નેશ્વર મહિલા મંડળ છે. એટલે બે કાઉન્ટર ઉપર જોઈ શકો છો તો અમારા જ ગ્રુપના મહેનત કરવાવાળા લોકો છે એવી ફાઇનલ રીતે યાદ રાખજો. અને દાદા અહીંયા છે, જમવાનું શરૂ થઈ ગયું છે. અહીંયા અમારે દાદા આવી ગયા છે. અહીંયા ધીમે ધીમે ફંક્શન શરૂ થઈ જાય. લાઈન છે જમવાની, ફૂલ ટ્રાફિક અહીંયા વધી છે. તમે જોઈ શકો ને હજી સતત ને સતત શરૂ છે આવવાની. હાલો ખેમા કાકા નાખો. ખેમા કાકા બનાવો ને. જોઈ શકો છો એટલી બધી ટ્રાફિક થયેલી છે કે એની વાત જવા જો. ફૂલ જમણવાર બાકાજી કે બોલે છે. અને બે કાઉન્ટર રત્નેશ્વર ગ્રુપ દ્વારા, એક મહિલા મંડળ અને એક જેસ મંડળ દ્વારા સંભાળવામાં આવેલું છે. અમારા ઘોઘાભાઈ છે, પીરસે છે ભાત. આખી ગ્રુપની ટીમ. મહેશભાઈ ભૈયા. સલાડ ખાવો હોય તો આ પગી દાવ. બસ બબે જ દેવાના કા એટલા દેવાના ને. હા કેમ છો ભાઈ બન મજામાં? વાંધો નહીં લે. સીતારામ ભાઈ બન કેમ છો મજામાં ને? ના પાડે કેમેરા કરવાની. હા ધનજીભાઈ હે નહીં જમવાનું હમણાં નહીં. આપણે બધાને જમાડીને પછી આપણે ગ્રુપ વાળાને જમવાનું હોય. હા કાંઈ ન ઘટે મહેશભાઈ આંબા ભાઈ હે ભાઈઓ જમે છે ને. બૈરાનો વારો આવ્યો છે પણ એટલી બધી લાઈન છે ને કે ટ્રાફિક જ ટ્રાફિક છે. આ બધા પીરસે છે. તો હવે આપણે એક વિડીયો લગભગ અહીંયા છે એ લગભગ પૂરો કરવાનો છે. કારણ કે હવે અમારે ફટોફટ રમવા નીકળ્યો છે. જમાડીને અમે આવી આવ્યા છીએ અને કાલનો આપણે વલો વિડીયો ધીમે ધીમે બનાવીએ છીએ. તો હવે ઝડપથી જો આપણે સામાન ભરાઈ ગયો છે ને ઝડપથી નીકળી જવાનું છે રમવા. હું